નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સિનોર તાલુકા સેવા સદનમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. પાણી પીવાની પરબમાં પણ પાન પડીકી ખાઈને પિચકારી મારી ગંદકી જોવા મળે છે. પાણીનું કુલરમાં પણ પાણી આવતું ન હોય, પાણી વગર પબ્લિક તરસે મરી રહી છે. હાલ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતની ઝુંબેશ ચલાવી રહ્યા છે. ત્યારે આ ઝુંબેશને અનાદર કરતા અધિકારીઓ નજરે પડ્યા હતા. જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી હતી. આટલી મોટી ઓફિસ હોવા છતાં, પાર્કિંગની સુવિધા હોવા છતાં તેનો ઉપયોગ કેમ કરતા નથી? સેવા સદનમાં કયા અધિકારી દ્વારા ટુ વ્હીલર ગાડી બુલેટ પાર્કિંગ કરવામાં આવે છે તે જોવા રહ્યું. સેવા સદનમાં આવેલ વિદ્યુત રૂમમાં પણ કચરો, ક્રિકેટનો સામાન તેમજ ગાડીના ટાયર જોવા મળ્યા. શું આ વિદ્યુત રૂમમાં પડેલા કચરાથી આગનો બનાવ બને તો તેના જવાબદાર કોણ? સરકાર વિકલાંગો માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે, જ્યારે સિનોર સેવા સદનમાં વિકલાંગો માટે બનાવેલ શૌચાલયમાં ગંદકી જોવા મળે છે. પબ્લિક માટે લગાવેલ આરો પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળેલ છે. જેથી સેવા સદનમાં આવેલ લોકોને પાણી પીવાની મુશ્કેલી પડે છે. સેવા સદનની ઓફિસમાં તમામ અધિકારીઓની ખુરશીઓ ખાલી જોવા મળી રહી હતી અને પંખા ચાલુ મળ્યા હતા. શું આ પ્રજાના ટેક્સના પૈસે લીલા લહેર કરવામાં આવે છે?